નર્મદા જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા અહેવાલો સામે આવ્યા છે. જિલ્લાના નાડોદ તાલુકાના તિલકવાડા ખાતે ચાલી રહેલા દારૂના અડ્ડાનો વિડીયો ઉતારવા ગયેલા સ્થાનિક પત્રકાર ગિરીશ બારિયા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પત્રકાર પર થયેલા હુમલાને પગલે મીડિયા જગત સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગિરીશ બારિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની મુલાકાત લીધી હતી. નેતાઓએ પત્રકારના ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી અને ખાતરી આપી છે કે આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરીને બુટલેગરો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. અહીં સવાલ ઊભો એ થાય છે કે નર્મદા જિલ્લામાં બુટલેગરો આટલા બેફામ કેમ બન્યા છે? અગાઉ પણ જિલ્લામાં બુટલેગરો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જાણે બુટલેગરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. પત્રકાર પર થયેલા આ હુમલા બાદ હવે રાજપીપળા પોલીસ આ ગુનેગારો સામે કેવા પગલાં ભરે છે અને દારૂના અડ્ડાઓ પર ક્યારે બુલડોઝર ફેરવે છે તે જોવું રહ્યો. ગઈકાલે સર્વે થોડી માહિતી મળી હતી કે ગિરીશ બારિયા નામના એક પત્રકાર છે, એમની ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. 7-8 લોકોએ એમને બેટથી ખૂબ જ મારવામાં આવ્યા અને એના લીધે એમને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે અને એમની આંખમાં પણ લોહી જામ થઈ ગયું છે. મગજની નસોમાં પણ એમને માથામાં જે માર માર્યો એનાથી પણ એમને લોહી જામ થઈ ગયું છે. આટલી ગંભીર ઈજાથી જાણે મારી નાખવા માંગતા હોય એ રીતનું જયારે એમની ઉપર આ રીતનો હુમલો થયો છે, ખૂબ જ નિંદનીય છે. અને આવા લોકો જયારે એક પત્રકાર કે જે સમાજને એક વાચા આપતા હોય છે, સમાજના પ્રશ્નોને એક પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સૌની સમક્ષ મૂકતા હોય છે, ત્યારે એવા વ્યક્તિ ઉપર બીજો આવી રીતના હુમલા કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિનું કે સામાન્ય જનતાનું કોણ બેગી રહેશે? અને આવા લોકો જયારે ખૂબ જ સમાજના માટે આવી રીતના ખૂબ જ નિંદનીય કામ કરી રહ્યા હોય તો એવા લોકો માટે સરકારમાં અમે પણ રજૂઆત કરીશું અને સરકારમાં આવા લોકો તરફ ખૂબ જ ઝડપી એક્શન લેવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરીશું. આ ભાઈને અત્યારે જે ગંભીર ઈજાઓ થઈ છે એના માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ખૂબ જ સારી રીતે એમની સારવાર થઈ રહી છે. એટલે સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગના ડોક્ટરોને પણ અભિનંદન આપું છું. અને આ ભાઈ જે છે ગિરીશભાઈ એ જલ્દીથી સાજા થઈ જાય અને પોતાના કામ ધંધો ફરીથી શરૂ કરી શકે એ માટે અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને જલ્દીથી સ્વસ્થ થઈ જાય. પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે. આજે છેલ્લા ઘણા સમયથી મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને સરકારને પણ શ્રમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આવ્યા છે. થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે. ખરેખર આ દુઃખદ બાબત છે. અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈ મીડિયા વાળા લોકો કોઈ માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે. નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે. અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયા વાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ નાગરિકને ખૂબ હેરાન કરશે તો હું રાજ્ય સરકાર ને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ એલસીબી ના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા પોલીસ ના એલસીબી ના જમાદાર, એલસીબી ના કોન્સ્ટેબલ, એલસીબી ના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે. હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે. બાકી એમના સહયોગ વગર આ રીતના બુટલેગરો કેવી રીતના આટલા બેફામ બની જાય? જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે એના પર પેલું શું કહે જનતા રેડ મારે કરવાની ફરજ પડશે. જેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી વાતો ના કરો. તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે અને જો તમે આ બંધ નહીં કરાવો તો
સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર અમિત શાહની રજૂઆત કરીશ.